રેલવેની નોકરી છોડી યુવકે ખેતી શરૂ કરી અને 45 લાખની રેકોર્ડ બ્રેક આવક કરી। આ વાત છે સુરેન્દ્રનગરના યુવા ખેડૂત રાજુ રોજાસરાની, જેઓ પહેલા આર્મીમાં નોકરી કરતા હતા અને નિવૃત્તિ બાદ રેલવેમાં નોકરી મળતા તેઓ રેલવેમાં નોકરી કરતા હતા, પણ પાછળથી રેલવેની નોકરી છોડી યુવક વતન ફર્યો અને કપાસ, મગફળી, જરુ, વરિયાળીની પરંપરાગત ખેતી છોડી દાડમનું 16 વીઘા જમીનમાં વાવેતર કર્યું અને વઢવાણ ગામની સીમમાં કે જ્યાં બાગાયત પાકનું વાવેતર ખૂબ કઠિન છે તેવી જમીન પર દાડમનું સફળ વાવેતર કર્યું અને ઉત્પાદન પણ શરૂ કર્યું, જેમણે ચાલુ વર્ષે માવઠાનો માર છતાં 45 લાખના દાડમની ઉપજ મેળવી રેકોર્ડ બ્રેક આવક રળી છે। હાલ યુવા ખેડૂત બેંગ્લોર, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યમાં કરે છે દાડમની નિકાસ। સાથે જ ગુજરાતના અન્ય જિલ્લાના ખેડૂતો પણ દાડમની ખેતી જોવા યુવકના વતન સુરેન્દ્રનગર આવી રહ્યા છે। આમ નોકરી છોડી આજે યુવક ખેતીમાંથી કરી રહ્યો છે લાખોની કમાણી। આર્મીમાં હતો, પછી 17 વર્ષ નોકરી કરીને પછી રિટાયર થયો। પછી 2 મહિના મેં રેલવેમાં નોકરી કરી પણ ન જામ્યું મને, અને પછી મેં દાડમમાં પગલું ભર્યું। મારા એક મિત્ર હતા, મને કે બગાયત કરે તો કે એમાં સારું ઉત્પાદન મળશે, કપાસમાં એમાં તો કંઈ મળે નહીં, વરસાદ ન થાય। અને રોપા લાવ્યા હું નાસિકથી, અને ખર્ચો બધો એ તો સરકાર સબસિડી આપી હતી। બાકી પહેલા વર્ષે મેં ફાલ લીધો ત્યારે મારે 11.5 લાખના થયા હતા, બીજા વર્ષે 17 લાખના, અને આ વર્ષે દેખાય છે કે 40-45 લાખ જેવું મળશે આમાં।